હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 8.8ની વાત કરીશું, એટલે કે આપણે મધ્યબિંદુનો પ્રમેય, જે આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં તમને બેઝિક માહિતી આપી દીધી છે, પણ અહીંયા આપણે પ્રમેયની ડિટેલમાં સાબિત કરીશું. તો અહીંયા આપણે પ્રમેયને બુક કરતાં થોડો લંબાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમને આ રીતે પણ અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે કે તમારી બુકમાં શું આપેલું છે, પ્રમેય 8.8 કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે, આટલું તમારી બુકમાં આપેલું છે. પણ અહીંયા જે તમે રેડ લાઇન એટલે કે જે યલો હાઇલાઇટ કરેલું છે એમાં શું લખેલું છે, ઉપરાંત જે રેખાખંડ આપણા મધ્યબિંદુનો જે રેખાખંડ હતો એ ત્રીજી બાજુ કરતાં અડધો પણ હોય, એટલે કે ત્રીજી બાજુને સમાંતર પણ હોય અને ત્રીજી બાજુ કરતાં અડધો પણ હોય છે. અને તમારી બુકમાં એક લાઇન પણ આપેલી છે કે આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે જે EF બરાબર 1/2 BC આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે 1/2 ED અને 1/2 BC. તો આપણે 1/2 BC અહીંયા સાબિત કરવાનું છે, એટલે કે જે ત્રીજી બાજુ BC છે એને અહીંયા સમાંતર પણ છે અને એના કરતાં અડધું પણ છે. તો ચલો આપણે જોઈ લઈએ અહીંયા. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીશું કે અહીંયા આપણે ત્રિકોણ ABC દોરીએ. તો ચલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા જોડે કોઈ ત્રિકોણ છે, જે આપણું ત્રિકોણ A, B અને C છે. તો ચલો આપણે ઓકે દોરીએ. તો અહીંયા આપણે સંપૂર્ણ દોરી લઈએ. પરફેક્ટ, ઓકે. તો આ આપણું A શિરોબિંદુ છે, અહીંયા આપણું B શિરોબિંદુ અને અહીંયા આપણું C શિરોબિંદુ. હવે મધ્યબિંદુ, તો અહીંયા આપણે મધ્યબિંદુ લઈએ. તો અહીંયા જે આપણે AB છે એનું મધ્યબિંદુ લઈશું અહીંયા આપણે E, અને જે AC છે એનું મધ્યબિંદુ લઈએ અહીંયા F. હવે આપણે આ EFને જોડીશું. તો સૌપ્રથમ તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે જે આ ABનું મધ્યબિંદુ E અને જે ACનું મધ્યબિંદુ છે F, હવે એને આપણે જોડી તો શું બન્યું, અહીંયા આપણું EF રેખાખંડ બન્યો. તો આ જે EF રેખાખંડ છે AB અને ACના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, એ જે ત્રીજી બાજુ છે BC એને સમાંતર હોય. સમાંતર તો તમને સમજ પડી ગઈ કે આ બંને લાઈન જેમ કે EF છે તો EF પણ સીધું સ્ટ્રેટ હોય અને BCને આપણે લંબાવીએ તો અનંત સુધી ક્યાંય પણ એકબીજાને આવી રીતે ક્યાંય પણ ટચ કરશે નહીં, એટલે ક્યાંય પણ એકબીજાને છેદશે નહીં. એ સંપૂર્ણ રીતે સીધું જ રહેશે. ઓકે, એટલે કે એકબીજાને સમાંતર છે. પરફેક્ટલી તમને સમજણ પડી ગઈ. તો EF સમાંતર BC આપણે સાબિત કરવાનું છે. અને બીજું જે EF છે એ BC કરતાં કેટલું હશે, હંમેશા અડધું હશે. તો એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ તો શું લખીશું, પક્ષ લખીશું, પછી આપણે સાધ્ય લખીશું અને પછી આપણે સિમ્પલી સાબિતી કરીશું. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરી લીધી છે. હવે આપણે અહીંયા પક્ષ અને સાધ્ય લખી લઈએ. તો ચલો આપણે લખીએ અહીંયા. તો સૌપ્રથમ તો આપણું પક્ષ આવશે. પક્ષમાં શું લખીશું, અહીંયા જો તમને આપેલું શું છે અહીંયા કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે. તો અહીંયા પહેલાં તો પક્ષમાં આપણે લખીશું કે અહીંયા જે ત્રિકોણ ABC છે એમાં ABનું મધ્યબિંદુ E છે અને જે AC છે એનું મધ્યબિંદુ F છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા. તો આપણે એને શોર્ટમાં લખીશું. તો કેવી રીતે લખીશું શોર્ટમાં, કે અહીંયા ત્રિકોણ ABCમાં E અને F અનુક્રમે AB અને ACના મધ્યબિંદુ છે. ઓકે, તો આપણે સિમ્પલી લખી દીધું કે E છે એ ABનું મધ્યબિંદુ છે અને F છે એ ACનું મધ્યબિંદુ છે. તો આ આપણું સિમ્પલી થઈ ગયું પક્ષ. હવે આપણે સાધ્ય લખીશું. જે પણ આપણે અહીંયા સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખી દઈશું. તો ચલો હવે આપણે અહીંયા સાધ્ય લખી દઈએ પરફેક્ટલી. તો જો સાધ્યમાં સૌપ્રથમ તો આપણે અહીંયા શું સાબિત કરવાનું છે કે જે બે બાજુનો મધ્યબિંદુને જોડતો જે રેખાખંડ છે, એટલે કે અહીંયા જે આપણું EF છે એ ત્રીજી બાજુ એટલે કે BCને સમાંતર હોય. તો અહીંયા આપણે સૌપ્રથમ તો સાબિત કરીશું કે EF સમાંતર BC. ઓકે, આ આપણું અહીંયા એક સાબિત કરવાનું છે. અને બીજું આપણે અહીંયા સાબિત કરીશું. ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે, આ પણ તમારો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને એક્સએમ જો પેપર હાર્ડ નીકળવું હોય તો આ પ્રશ્ન એક્સ્ટ્રામાં પૂછાઈ શકે છે કે અને જે EF વાળો રેખાખંડ છે જે મધ્યબિંદુને જોડતો એ જે ત્રીજી બાજુ BC છે એના કરતાં કેવું હોય છે,
અડધો હોય છે. ઓકે, તમને સમજ પડી ગઈ? તો આ પણ તમારે સાબિત કરવાનું પૂછી શકે છે. તો આ જેટલું જો તમને કદાચ આટલું પૂછ્યું હોય કે સમાંતર હોય તો તમારે માત્ર સમાંતરવાળું લખવાનું છે, આ લખવાની જરૂર નથી. પણ જો તમને એક્સ્ટ્રા પૂછ્યું હોય તો આ તમારે લખી લેવાનું છે. ઓકે, તો આ થઈ ગયું આપણું સિમ્પલી કે આપણે સમાંતર સાબિત કરીશું અને ત્રીજી બાજુ કરતાં અડધું છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો હવે આપણે સિમ્પલી ચલો સાબિતીની શરૂઆત કરીએ. તો હવે આપણે અહીંયા કરીશું સાબિતી. લખી દઈએ અહીંયા આપણે કે હવે આપણે અહીંયા સાબિતીની શરૂઆત કરવાના છીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરીશું કે આ જે આપણી આકૃતિ છે અહીંયા તમને દેખાય છે કે ત્રિકોણ ABC છે, જેમાં ABનું મધ્યબિંદુ E છે, પછી ACનું મધ્યબિંદુ F છે, જે આપણે EF રેખાખંડને દોર્યો. તો હવે આપણે સૌપ્રથમ અહીંયા કરીશું કે જે C બિંદુ તમને દેખાય છે, જે ત્રિકોણ ABCમાં જે તમને અહીંયા આ C બિંદુ છે, ત્યાંથી આપણે એક અહીંયા રેખા દોરીશું. જે રેખા કેવી હોય? ABને સમાંતર હોય, એટલે કે જે AB છે આ બાજુ AB એ બાજુને સમાંતર હોય. તો અહીંયા આપણે ચલો એક રેખા દોરીએ. ઓકે, આ આપણી કોઈ રેખા છે પરફેક્ટ, ચલો આપણે દોરી લીધી. ઓકે, પછી આપણે જે EFને લંબાવીએ તો એ જે આ રેખા છે રેખાને ક્યાં છેદ છે? તો આ રેખાને D બિંદુમાં છેદે છે. ધારો કે અહીંયા આપણે આ EFને લંબાવ્યું તો અહીંયા D બિંદુમાં છેદ છે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. તમને આઈડિયા આવી ગયો કે C બિંદુમાંથી ABને સમાંતર એવી એક રેખા, જે આ C બિંદુ છે એમાંથી આપણે એક રેખા દોરી, જે અહીંયા આ જે AB બાજુ છે એને સમાંતર છે, અને જે EFને આપણે લંબાવીએ તો એ D બિંદુમાં છેદે છે. ઓકે, તમને સિમ્પલી આઈડિયા આવી ગયો. તો ચલો જે આપણે કર્યું છે એ અહીંયા આપણે લખી દઈએ. બિંદુ C માંથી ABને સમાંતર હોય તેવી એક રેખા દોરો. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કર્યું કે જે C માંથી આપણે એક રેખા દોરી, જે અહીંયા જે આપણી આ AB બાજુ છે એને કેવી હોય? સમાંતર હોય. ઓકે, અને જે રેખાખંડ EFને Dમાં છેદે છે ને Dમાં છેદે છે. ઓકે, તો કે અહીંયા આપણે EFને લંબાવીએ તો કે જે આ રેખા હતી એ D બિંદુમાં છેદે છે. ઓકે, તમને સમજણ પડી ગઈ? તો આપણે અહીંયા સિમ્પલી કરી લીધું. તો હવે અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે. કયા કયા બે ત્રિકોણ? તો આ જે ઉપરની સાઈડનો ત્રિકોણ છે, ત્રિકોણ AEF, આ તમને એક ત્રિકોણ દેખાય છે. અને એક ત્રિકોણ છે અહીંયા આપણો નીચેની સાઈડનો ત્રિકોણ CFD. ઓકે, આ બંને ત્રિકોણ છે. તો AFE અને CFD આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કેવી રીતે અહીંયા એકરૂપ સાબિત કરીશું? તો ચલો હું તમને બતાવું. તો પહેલાં તો અહીંયા જો જે આપણી આ AC બાજુ છે એનું મધ્યબિંદુ શું છે? અહીંયા F છે. F એનું મધ્યબિંદુ હોય તો જેટલું અહીંયા AF હશે એટલું જ અહીંયા આપણું CF થશે. તો આ બાજુ તો બંને સમાનથી બંને ત્રિકોણમાં. પછી અહીંયા આપણે જોઈએ તો કે જો આ બંને ત્રિકોણમાં શું સમાન થશે? તો કે આપણા જો અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે. કેવી રીતે? તો કે તમે જોશો કે આ આપણી અહીંયા AB બાજુ છે, પછી આ અહીંયા C રેખાખંડ C બિંદુમાંથી એક રેખા દોરી હતી. હવે આ બંને રેખા છે એની છેદિકા અહીંયા આપણી આ નીકળે છે. ઓકે, તમને દેખાય છે? તો અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે. આ બંને ખૂણા, એટલે કે આ બંને ખૂણા કયા બનશે? યુગ્મકોણ બનશે. અને કેવા હશે? અહીંયા સમાન હશે, કેમ કે આ જે C માંથી નીકળે છે એક રેખા અને AB આ બંને કેવા છે? સમાંતર છે. હવે સમાંતર બાજુની છેદિકા AC વડે રચાતા અહીંયા યુગ્મકોણ છે એ હંમેશા સમાન હશે. તો કયા કયા ખૂણા બનશે? અહીંયા જો આપણે માત્ર અહીંયાથી લઈએ કે આ જે છે બાજુ અહીંયા AE સુધી જ છે. અહીંયા આ બાજુ આ C વાળો અહીંયા જે રેખા છે એ, અને આ અહીંયા AC છે. તો ઓકે, અહીંયા આપણે બે ખૂણા બન્યા. કયા કયા ખૂણા તમે અહીંયા કહી શકો છો? તમને ખબર જ છે કે ખૂણો EAF અને નીચેની સાઈડનો ખૂણો છે DCF, એટલે કે આ બંને ખૂણા કેવા? સમાન થશે. ઓકે, આ તમને આઈડિયા આવી ગયો. પછી અહીંયા આપણે અભિકોણ રચ્યા છે સામસામે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો ચલો આને આપણે રિમૂવ કરી લઈએ. તો કે આપણે અહીંયા બાજુને રિમૂવ કરી લઈએ. પહેલાં તો આપણી બે બાજુ સમાન થઈ, પછી યુગ્મકોણ રચાય એટલે આપણે બે ખૂણા સમાન થયા. હજુ અહીંયા આપણું અભિકોણ થશે. તો અહીંયા આ આપણી ED બાજુ છે, અને ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. તો આ અહીંયા આપણી ED બાજુ છે, અને આ આપણી અહીંયા AC બાજુ છે.
તો એની છેદિકા વડે રચાતા અભિકોણ સામસામેના ખૂણા કેવા હશે? અહીંયા અભિકોણ હશે. તો અભિકોણ કેવા હશે? અહીંયા સમાન હશે. તો બંને ત્રિકોણમાં બે બાજુઓ સમાન થઈ, પછી બે ખૂણાઓ સમાન થયા, એટલે કે જે પહેલાં તો અહીંયા એક બાજુની જોડ સમાન થઈ અને બે ખૂણાઓની જોડ સમાન થઈ. તો અહીંયા ટોટલ આપણા 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો બંને ત્રિકોણ સિમ્પલી અહીંયા આપણે એકરૂપ સાબિત કરી દીધા છે. તો ચલો હવે હું તમને લખીને સમજાવું છું કે કયા કયા ત્રિકોણ હતા. તો એક આપણો ઉપરનો અહીંયા ત્રિકોણ હતો, ત્રિકોણ AFE, અને નીચેનો ત્રિકોણ હતો અહીંયા CFD. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ AFE અને ત્રિકોણ CFDમાં. ઓકે, તો આમાં શું થયું હતું? તો પહેલાં તો જો જે આપણી અહીંયા AC બાજુ હતી એમાં શું છે? F એનું મધ્યબિંદુ છે. તો જેટલું AF હશે એટલું જ અહીંયા આપણું CF બનશે. તો એ આપણે લખી દઈએ અહીંયા. ચલો બીજું રફરને હું તમને રિમૂવ કરું એટલે તમને પરફેક્ટલી સમજણ પડી ગઈ. તો ચલો આપણે બીજા રફરને અહીંયા આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. આપણી મેઇન લાઇન રિમૂવ ના થઈ જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. ઓકે, તો ચલો આપણે બીજા રફરને અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. જે આપણે ખૂણાઓ લીધા હતા એને આપણે સંપૂર્ણ રિમૂવ કરી લઈએ. ઓકે, તો આપણું અહીંયા રિમૂવ થઈ ગયું છે. તો હવે તમને પરફેક્ટ દેખાય છે કે જે અહીંયા આપણી આ AC બાજુ હતી એનું મધ્યબિંદુ F છે. તો જેટલું અહીંયા આપણું AF હશે એટલું જ અહીંયા આપણું સિમ્પલી, એટલે કે આ જેટલું AF છે એટલું નીચેથી અહીંયા આપણું CF હશે. તો ચલો લખી દઈએ અહીંયા આપણે કે AF બરાબર CF. ઓકે, તો ચલો લખીએ અહીંયા કે AF બરાબર અહીંયા તમારું CF બની જશે. કેમ સમાન થયું? તો એનો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે F એ ACનું મધ્યબિંદુ છે. F એ ACનું મધ્યબિંદુ છે. ઓકે, પરફેક્ટ. તો આ આપણું થઈ ગયું. પછી તમને મેં યુગ્મકોણવાળી જોડ કીધી હતી કે અહીંયા જે આ AE બાજુ છે, એટલે કે આખી AB બાજુ છે, પણ આપણે ટૂંકું લઈએ તો કે AE છે, અને અહીંયા આપણે Cમાંથી એક રેખા નીકળે છે. તો એની છેદિકા જે છે AC દ્વારા અહીંયા આપણી યુગ્મકોણની જોડ રચાય છે. તો આ બંને ખૂણા કેવા થશે? આપણે અહીંયા સમાન થશે. તો કયા કયા ખૂણા છે? ખૂણો અહીંયા જે ઉપરનો ખૂણો છે એ ખૂણો છે EAF, એટલે કે આ ખૂણો જે EAF આ ખૂણો, અને જે નીચેનો ખૂણો છે ખૂણો DCF, એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા યુગ્મકોણ છે, એટલે કે બંને ખૂણા સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો EAF અને એટલે કે આપણે બરાબર થશે અહીંયા ખૂણો DCF. આ બંને ખૂણા કેમ સમાન થયા? તો કે જે આપણે અહીંયા બાજુ હતી એટલે કે AB, આપણે હાલ તો EFની AEની જરૂર હતી કેમ કે આપણો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ નાનો છે, પણ AB બાજુ અને જે આપણી Cમાંથી એક રેખા નીકળે છે એ બાજુ, એટલે કે એ બંને સમાંતર AB અને CDની સમાંતર રેખાઓ છે. એની છેદિકા AC વડે રચાતા યુગ્મકોણ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે AB સમાંતર CDની છેદિકા AC વડે રચાતો યુગ્મકોણ છે. ઓકે, તો આ પણ સમાન થઈ ગયું. પછી તમને અભિકોણવાળું તો તમને ખબર જ છે. ચલો આપણે ફરીથી તમને બતાવી દઉં અહીંયા કે કેમ કયા અભિકોણ કેવી રીતે સમાન થાય છે. ચલો આપણે રફ વર્કને ફરીથી અહીંયા રિમૂવ કરી લઈએ. ઓકે, પરફેક્ટ. તો ચલો આપણે જોઈ લઈએ. તો ચલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ. ઓકે, તો જો અહીંયા તમને ખબર જ છે કે આ આપણી અહીંયા ED બાજુ છે અને આ આપણી અહીંયા AC બાજુ છે. તો આ એકબીજાને છેદે છે. તો અહીંયા જે સામસામેના ખૂણા બને છે બંને ત્રિકોણમાં, તો એ બંને કેવા બનશે? અભિકોણો બનશે. અને અભિકોણ હંમેશા કેવા હોય? સમાન હોય. તો કયા કયા ખૂણા બનશે? ખૂણો AFE જે ઉપરના ત્રિકોણમાં બને છે, અને નીચેના ત્રિકોણમાં ખૂણો બને છે ખૂણો CFD. તો ચલો લખી દઈએ આપણે બંને ખૂણા સમાન છે. અને કેમ છે? તો કે અભિકોણો છે. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો AFE બરાબર ખૂણો CFD આ સમાન છે. અને કૌંસમાં આપણે લખી દઈએ અહીંયા કે અભિકોણ છે. ઓકે, અભિકોણ. સિમ્પલી આ તમને અહીંયા આઈડિયા આવી ગયો. હવે જો અહીંયા બાજુ સમાનથી બંને ત્રિકોણમાં, પછી આ બંને ખૂણાઓ સમાન થયા, તો અહીંયા 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આપણે લખી શકીએ કે બંને ત્રિકોણ કેવા છે? અહીંયા એકરૂપ છે. પણ કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થશે? તો અહીંયા જો ચલો તમને બતાવું કે આ જો આપણે અહીંયા ઉપરનો ત્રિકોણ લઈએ, ચલો આને આપણે રફ વર્કને સિમ્પલી આપણે રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. તો ચલો અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, ચલો આપણે રિમૂવ કરીએ. ઓકે, પરફેક્ટ.
તો અહીંયા આપણે ઉપરનો ત્રિકોણ લઈએ જે આપણો આ AFE ત્રિકોણ હતા, તો એમાં આપણે જોઈએ કે એકરૂપતાની કઈ શરત આવશે. તો પહેલાં જોઈએ તો અહીંયા આપણું AF હતું, પછી આ જે આપણો ખૂણો હતો આ ખૂણો હતો અને આ ખૂણો હતો. હવે તમે જુઓ આ જે બાજુ છે એ શું છે, બંને ખૂણાની વચ્ચે છે, તો કઈ શરત આવશે, બાખુબા શરત આવશે, એટલે કે બાજુ ખૂણો અને બાજુ શરત આવશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બાજુ ખૂણો અને બાજુ શરતને આધારે આ બંને ત્રિકોણ કેવા છે, અહીંયા એકરૂપ છે. અને કયા કયા ત્રિકોણ છે એ પણ તમને અહીંયા લખેલું છે કે ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD. તો ચલો લખી દઈએ અહીંયા કે માટે ત્રિકોણ ચલો ચરખી લખી દઈએ અહીંયા આપણે કે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ CFD આ બંને એકરૂપ થયા. અને કઈ શરતના આધારે, તો કે અહીંયા ખૂણો બાજુ અને ખૂણો શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થયા છે. તો ચલો લખી દઈએ અહીંયા આપણે કે એકરૂપતાની શરત, એકરૂપતાની ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ અહીંયા આપણે એકરૂપ થઈ ગયા. હવે આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય. તો કયા સમાન થાય, તો કયા કયા અનુરૂપ અંગો સમાન થશે, તો અહીંયા આપણે જોઈએ કે જેટલો અહીંયા આપણું AE હશે એટલું જ અહીંયા આપણું શું હશે, અહીંયા CD હશે, કેમ કે બંને ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. જેટલું અહીંયા તમારું EF હશે એટલું જ અહીંયા તમારું શું હશે, અહીંયા આ DF હશે. તો ચલો બંને લખી દઈએ અહીંયા કે CPCD મુજબ આ બંને તમારા સમાન થશે. તો ચલો લખી દઈએ નીચે આપણે કે અહીંયા માટે કે જેટલું AE હશે એટલું જ તમારું અહીંયા CD થશે, અને જેટલું તમારું અહીંયા EF હશે એટલું જ અહીંયા તમારું DF થશે. ઓકે, અને કેમ સમાન થશે, તો કે CPCT મુજબ. ચલો લખીએ કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. ઓકે, તમને આઈડિયા આવી ગયો. હવે જો જેમ કે આ અહીંયા આપણી AB બાજુ હતી, આ AB બાજુ છે, એનું મધ્યબિંદુ શું છે, અહીંયા આપણું E છે. તો જેટલું AE હશે એટલું જ શું છે, અહીંયા આપણું BE હશે. તો એ તો થાય જ. ઓકે, તો ચલો આપણે એ પહેલાં લખીએ કે જેટલું AE હશે એટલું જ અહીંયા આપણું BE હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે AE બરાબર પહેલાં CD થયું, અને હવે શું થાય છે, AE બરાબર BE થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે વળી અહીં AE બરાબર BE થાય છે. અને કેમ AE બરાબર BE થયું, કેમ કે ABનું મધ્યબિંદુ E છે. તો ચલો લખી દઈએ અહીંયા આપણે કૌંસમાં કે E એ ABનું મધ્યબિંદુ છે, ABનું મધ્યબિંદુ છે. ઓકે, હવે જો અહીંયા તમને દેખાય છે કે પહેલાં AE બરાબર CD થયું અને અહીંયા AE બરાબર BE થયું. તો અહીંયા આપણે કહી શકીએ કે જે આપણું આ CD અને BE સમાન છે. તો અહીંયા આપણે લખી શકીએ કે BE બરાબર CD થાય. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા કે BE બરાબર અહીંયા CD થશે. ઓકે, અને BE સમાંતર પણ CD થશે. કેવી રીતે, તો જુઓ અહીંયા ઓલરેડી આપણે કીધું છે કે જે આ BE છે એ અહીંયા CDને સમાંતર થશે. કેમ સમાંતર થશે, જેમ કે અહીંયા આપણે આ નીચેનો ત્રિકોણ લઈએ, આ જે ત્રિકોણ છે, ત્રિકોણ કયો, ત્રિકોણ સમાંતર બાજુ ચતુષ્કોણ, કે આ આપણો ચતુષ્કોણ છે જે EDCB, આ આપણે ચતુષ્કોણ લઈએ તો એમાં જે આ BE છે, BE અને CD સમાંતર થશે. કેમ કે ઓલરેડી તમને ખબર છે કે જે આપણે અહીંયા આખું AB હતું, AB એ અહીંયા CDને સમાંતર છે. તો જેનો અડધો ભાગ છે BE એ પણ અહીંયા CDને સમાંતર થશે. તો આપણે લખી શકીએ કે ઓલરેડી એ તો સમાન પણ છે અને અહીંયા સમાંતર પણ થશે. તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીંયા BE બરાબર CD અને BE સમાંતર પણ અહીંયા CD થાય. ઓકે, આ થઈ ગયું. આ કેમ થઈ ગયું, તો કે રચના મુજબ. ચલો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ અહીંયા કે રચના મુજબ, કે જે તમારું AB બરાબર CD હતું એટલે તમારું BE બરાબર, એટલે કે BE અને CD પણ અહીંયા સમાંતર થાય. ઓકે, થઈ ગયું. હવે જે આપણો ચતુષ્કોણ છે, જે આપણો ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે, અહીંયા જે આપણો ચતુષ્કોણ છે, ચલો હું તમને બતાવું. ચતુષ્કોણ EBCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. તો ચલો સરખી રીતે દર્શાવી દઈએ કે EBCD કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, તો કે પહેલાં તો આ BE અને CD સમાન થયું,
પછી BE અને CD સમાંતર પણ થયું. તો કોઈ પણ બે બાજુ સમાન હોય અને સમાંતર હોય તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ગણી શકીએ છીએ. તો આ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર જ છે કે સામસામેની બાજુઓ કેવી હોય, સમાન પણ હોય અને સમાંતર પણ હોય. તો અહીંયા ઓલરેડી BE અને CD તો સમાન અને સમાંતર થયું. તો અહીંયા આપણે એ લખી શકીએ કે જે ઉપરની બાજુ છે એટલે કે આ ED જે આખું ED છે એ અહીંયા BC ને કેવું થશે, અહીંયા સમાંતર થશે. તો ચલો આપણે નીચે લખી દઈએ અહીંયા કે ED અને BC સમાંતર થાય. તો ચલો પહેલાં તો આપણે એ લખીશું કે જે આપણો ચતુષ્કોણ હતો, અહીંયા કયો ચતુષ્કોણ હતો, ચતુષ્કોણ EBCD. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો? તો BE અને CD સમાન પણ છે અને અહીંયા સમાંતર પણ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે ચતુષ્કોણ જે આપણો ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે. તો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થયો તો એમાં શું થયું હતું કે ED સમાંતર BC થયું હતું. ED સમાંતર અહીંયા BC થયું હતું. ઓકે. તો આ આપણું અહીંયા ED અને BC તો સમાંતર થઈ ગયું, પણ આપણે સાબિત શું કરવાનું છે અહીંયા કે EF સમાંતર અહીંયા BC સાબિત કરવાનું છે. આખું ED નથી, જે માત્ર અહીંયા ખાલી આપણું જે અડધું છે અહીંયા આ EF એને અહીંયા આપણે BC ને સમાંતર સાબિત કરવાનું છે. તો ઓકે. તો ચલો તમને રફ વર્ક રિમૂવ કરીને પણ અહીંયા ફરીથી બતાવું છું. ઓકે. તો ચલો આપણે રફ વર્કને અહીંયા સિમ્પલી રિમૂવ કરી લઈએ. તો ઓકે. તો અહીંયા જે આપણું આખું ED અને આ BC સમાંતર થયું, પણ આપણે સાબિત શું કરવાનું છે, જે અડધું છે આ EF અને BC ને અહીંયા આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ શું છે, આ ED શું હતું કે EF ને આપણે લંબાવ્યું ત્યારે જ અહીંયા આપણે ED બન્યું હતું. એટલે કે એક જ રેખા પરના બિંદુઓ છે કે F છે એ ED પરનું કોઈ બિંદુ છે. તો આપણે કહી શકીએ કે EF સમાંતર BC આપણે સિમ્પલી લખી શકીએ છીએ, કેમ કે D છે એ અહીંયા EF રેખા પરનું અહીંયા બિંદુ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે અહીંયા આપણે ED લખ્યું હતું એની જગ્યાએ તમે સિમ્પલી EF લખી શકો છો. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે EF સમાંતર અહીંયા BC, EF સમાંતર BC જે અહીંયા આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સિમ્પલી આપણું સાબિત થઈ ગયું છે. અહીંયા તમારો પ્રમેય પૂર્ણ થઈ ગયો. પણ આપણે અહીંયા બીજી વસ્તુ પણ લીધી હતી. કઈ વસ્તુ લીધી હતી? અહીંયા કે જે ત્રીજી બાજુ છે એ જે EF કરતાં અડધી થાય. એટલે આપણે શું કીધું હતું અહીંયા જુઓ, આપણે અહીંયા એક્સ્ટ્રા લીધું હતું. તમારી બુકમાં પણ આપેલું છે કે તમારી બુકમાં શું આપેલું છે કે આ કિસ્સામાં આપણે EF બરાબર 1/2 ED અને 1/2 BC આપણે નોંધી શકીએ છીએ. તો અહીંયા આપણે શું કરીશું, જે EF છે એ આપણે સાબિત કરીશું કે આ જે BC બાજુ છે એના કરતાં 1/2 થાય છે, એટલે કે અડધું થાય છે, જે અહીંયા આપણે સાધ્યમાં પણ લખ્યું છે. તો ચાલો આપણે અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો હવે જે આપણો ચતુષ્કોણ હતો, કયો ચતુષ્કોણ? ચતુષ્કોણ EBCD. તો આમાં જો આપણે જે ED અને BC ને સમાંતર સાબિત કર્યું, પછી આપણે EF અને BC ને સમાંતર લખ્યું. તો હવે આપણે એ પણ કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો અહીંયા ED અને BC અહીંયા સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ED અને BC સમાન થાય. તો એ આપણે લખી દઈએ અહીંયા કે વળી ED બરાબર BC. તો ચલો લખીએ કે વળી અહીં ED બરાબર BC. ઓકે. અને આપણે કૌંસમાં કાણ પણ લખી દઈએ અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. તો ચલો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. સામેની બાજુ. ઓકે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ શું હોય? સમાન હોય. એટલે કે અહીંયા ED અને BC સમાન થયું. હવે જે ED છે એને આપણે શું લખી શકીએ? તો ED છે એ EF અને DF નો બનેલો ભાગ છે, લખી શકીએ. તો ક્યાં લખી શકીએ? તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે EF અને DF નો બનેલો ભાગ છે. બંને સરળ કરીએ તો આપણને ED મળે. તો એની જગ્યાએ આપણે ED ની જગ્યાએ આપણે અહીંયા લખીશું કે EF પ્લસ DF બરાબર અહીંયા તમારું BC થાય. ઓકે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે EF બરાબર 1/2 BC સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે DF ને નીકાળી અને ફરીથી ED મૂકીએ ત્યારે અહીંયા આપણું 1/2 BC થાય. તો જો તમને ક્યાંય આપેલું છે, શું તમને જો અહીંયા આપેલું છે, ક્યાં આપેલું છે? ઓકે, આ રહ્યું જો
આ લાઈન જો તમે આ વાંચી શકો છો, જેમ બોક્સ કરીને તમને દેખાય છે શું લખેલું છે અહીંયા કે EF અને DF સમાન છે. હવે જો EF અને DF સમાન હોય તો આપણે DFની જગ્યાએ EF લખી શકીએ તો કે લખી શકીએ, કેમ કે અહીંયા આપણે EFને કરતા બનાવવાનો છે. તો અહીંયા જે એના મુજબ આપણે અહીંયા લખીશું કે EF અને પ્લસ જે અહીંયા DF છે એની જગ્યાએ ફરીથી આપણે અહીંયા EF લખીશું બરાબર. અહીંયા આપણું BC આવશે અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે અહીંયા કારણ કે EF બરાબર DF છે. ઓકે, તો આપણે લખી દીધું કે અહીંયા 2 વાર તમારું EF આવી ગયું. પહેલાં તો EF હતું એટલે EF આવ્યું અને હવે અહીંયા DFની જગ્યાએ EF આવ્યું. ઓકે, તો હવે જો હવે આપણું શું થશે કે EF અને EFનો સરળ થશે તો અહીંયા તમારો આવશે 2 વાર EF બરાબર અહીંયા સિમ્પલી આપણું BC આવશે. ઓકે, તો હવે EFને કરતા બનાવીએ તો અહીંયા જે 2 ગુણાકારમાં હતા બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો અહીંયા આવશે 1/2 BC. ઓકે, તો એ આપણે અહીંયા 2 ભાગાકારમાં જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું કે EF બરાબર 1/2 BC એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. માત્ર ખાલી અહીંયા 2 સ્ટેપનો દાખલો છે એક્સ્ટ્રા. તમારે કદાચ પ્રમેયમાં વધારાનું પૂછાય કે કોઈ પેપર ટીકી નીકળવું કોઈ પણ સરને તો આ અહીંયા પૂછી શકે છે કે જે આપણો 2 બાજુ હતી એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતાં અડધો છે તો એક્સ્ટ્રા નંબર એડ કરે તો અહીંયા ખાલી તમારે આટલું સાબિત કરવાનું છે કે EF બરાબર BC થાય, પછી ED બરાબર BC થાય. તો ED બરાબર શું થાય એ EF અને DFનો બનેલો છે. EF અને DF બંને સમાન છે તો 2 વાર EF થશે બરાબર BC. તો એક અહીંયા ગુણાકારમાં તો પેલી સાઈડ તો ભાગાકારમાં જશે તો EF બરાબર સિમ્પલી 1/2 BC થશે. અને ઓલરેડી અહીંયા આપણે સાબિત કરી દીધું હતું જે આપણું મેઇન પ્રમેય અહીંયા પૂર્ણ થઈ જાય છે કે EF અને BC સમાંતર થાય છે એટલે કે જે 2 બાજુ હતું એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ એટલે કે BCને સમાંતર થાય છે. ઓકે, તો સિમ્પલી અહીંયા તમારો પ્રમેય પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.